આજ આપણે આજની ભરોડી રહી આજ ડગલે ને પગલે મને વાંજી અને મેળા મારી ગઈ છે પ્રધાન હવે આ મેળા મારાથી સહન નથી થતા આજ પોકરણગઢના રજવાડા છોડી આજ કાશી વિશ્વનાથને શરણે જવું છે આજ મારી કાયાના કલ્યાણ કરવા છે આજ પુત્ર પ્રાપ્તિને વરદાન મેળવવા છે માટે હીરા આજ રાજમાંથી આજ તમારી રાજમાતાને બોલાવી રહ્યા हारे यहाँ रानी रे वासुमाती मिल देव यावी यारे ए आयवा वीरा राजनी दरबार रानी रे वासुमाती मिल देव यावी यारे રાજમાં સૂર્ય પૈડા વીરા કામ બાંધો તો મારા એ બોલાઈમાં મિલણ બાયા આવી રે ये हारे आज राजो માં એ જ તારે મોરલા ટોકા કરે એ કોહેલ રાણી કોને રાજમાં એ જ તારે મોરલા ટોકા કરે आज कोई समय नो बांधो मथियो रात्रिनो पહોર પામે વીરા આવા સમયની અંદર રાજ દરબારમાં રચ પુતાણીને બોલાવવાનું કામ શું છે વીરા જાજી કમાયું વીરા તને જાજી કમાયું હોય બા ये हारे आज सती रे हे यामिनी स्वामीना असुरवाणी नमे ए मोदनु करे वारो वार मिनर बा ए यामिनी राजना असुरवाणी नमे आज रानी ने ए जोईने राजनी ओ मोलू ये भैया ए
બોલતા નથી. આમો મારો સુરી દિયો યોપરાગ રાજન રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી. આજ મુકોના એ બોલા સ્વામી મારસે નારી આગલા પુણ્ય કીધા ગણવાવી મુકના એ બોલા પ્રાણનાથ શ્રીધને હારી યાદ તમે રે એ ગયા સ્વામી મારનો ગોરો એ પરવા રાખવાર યોગની રોકેવાર રાજપૂત તમે રે એ ગયા સ્વામી મારનો ગોરો એ બોલ્યા રાજન નગરની એવા રે સ્વામી બોલ્યો માન કર્યા કોને ભાઈ વાત મારા નગરની એવા રે રાત કોને અપમાન કર્યા હારિયાજ નો મોરે એ બોલો તો રાજપૂત જીવણો પહલમાં જયું મારા પ્રાણ રાજ નવરે એ બોલો તો રાજપૂત જીવણો અરે સતીરાણી આમ આટલા અધીરા ના બનો સતીરાણી આજ હઠીલા ના બનો જો આજ તમે જાણવા માંગતા હોય તો આજ હૈયા ઉપર પથ્થર રાખી તમે પણ સાંભળો રાણી કહો સ્વામી કે આજ આપણો આજની રૈયત આજ મને અને તમને શું કહેવા માંગે છે રાણી આજ રાજન કહું ને સતી રાણી સાંભળો ને એ કરી દઉં મારા દિલડાની વાત રાજન રાજન કહું ને સતી રાણી સાંભળો ને કહું સ્વામી આપના મનમાં જે વાત હોય ઘણી ખુશી કહો મારા આજ વાવણીએ તારે ખેડૂતો પાછા રે વળે શું વાત કરો છો સ્વામી એ સુકન્યા નો લે સતી મારા કોઈ વાવણીએ આજ વાવણીએ તારે ખેડૂતો પાછા રે વળે ખેડૂતને પાછું વળવાનું કારણ શું છે સ્વામી આજ આપણી રયત સતી મન મેળવ્યા બોલે આપ શું વાત કરો છો રાજવી એ અજમલ વાંજી યોયકાર આપણી
આજ આપો રયત સખી મન મેળલ્યા બોલે આજ ખાવું રે પીવું રે સખી મન ગમતું નથી ના સ્વામી એ બડો મારો વાંજી જોયો તાર ખાવું રે આજ ખાવું રે પીવું રે સખી મન ગમતું નથી હાને આજ રાણી રે કહું ને રાધણ સાંભળો હો સખી કરું માર નાજે ગીરની વાત રાણી રે રાણી રે કહું ને રાધણ સાંભળો આજ રાગને એક નહીં પણ ત્રણ દીકરી રાજમાએ રમે કેવી રીતે વાજી કેવાય સ્વામી ત્રણ એ દીકરીઓ રમે રંગ મેલ અમારે રમે રંગ મેલ અમારે રમે રંગ મેલ અમારે સ્વામી આપ કહો કે વાવણી જતા ખેડૂત પાછા વળી ધણી એટલું નહીં સ્વામી આપ કહો કે આણા તેડવા જતા રાયકા રબારી પણ આપની રથ સવારી જોઈને ઓડા મુખ ફેરવીને ઊભા રેજને વાંચેના મેણા મારે ધણી હા સખી સ્વામી કોણ કઈ પોકડમ ધરાના રાજા આજમલની માતા મેળતે પાપી પેટી વાંચે છે ના સ્વામી જગદંબાના તેજને ઝાંકી પાડી દે એવી દેવી સમાન ત્રણ દીકરીઓ રમે છે ધણી ત્રણ દીકરીઓ વચ્ચે આપણો વાંચે અવતાર કઈ રીતે પડ્યો કે ધણી આપ દરાના ઉકેલ કરો રાજા આપણો વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે સ્વામી અરે હા સતી રાણી આજ હું ને તમે આપણી દીકરીને દીકરા સમાન ગણી રહ્યા છે રાણી પણ મને અને તમને વાતની જાણ નથી કા દીકરીને કાલ પરણાવ પોતપોતાના સાસરે ચાલી જાય જો આપણા ગયા પછી જો પાડો ગુંગડો લોલો લંગડો જો એક પુત્ર હોય સતી રાણી તો આજે પોકરણગઢના રાજ ચલાવે પોકરણગઢના રજવાડા ચલાવે નહીતર એક દિવસનો સમય આ પોકરણગઢના રજવાડાને મણમણના તાળા લાગી જાય સતી રાણી મણમણના તાળા લાગી જાય હા સ્વામી એક એવી વાત તો આપની પણ સત્ય છે ને એ જ ભૂરડી રહે કે એવી વાત પણ સત્ય છે ધણી સ્વામી કહેવતમાં કીધું દીકરો ગમે એવી ભૂલ કરે તો માવ તો રૂટીની મીઠો ઠપકો આપો એ એક બાપની ફરજ ગણાય ધણી રાજા આ તો આપણી રહેત છે કહેવતમાં કીધું ને રેતના દુઃખમાં દુખીને રેતના સુખમાં સુખી રહેવું એ એક રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય ધણી રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય છે સ્વામી અરે હા સતી રાણી કે આજે મારું ધન ખાઈ આજે આપણા રાજની રૈયત આજે ડગલે ને પગલે વાંજી અને મેણા મારી ગઈ છે આજે એટલું જ નહીં રાણી આજે મારા મુખ જોવા પણ રાજી નથી તો હવે આ પોકરણગઢના રજવાડા છોડી આજ પોકરણગઢના રાજ છોડી આજ કાશી વિશ્વનાથને શરણે જાઉં કે આજ મારી કાયાના કલ્યાણ કરવા જ આજ પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવવા જ માટે હે સતી રાણી આજ હરખેથી મને વનમાં જવાની રજા આપો રાણી આજ હરખેથી મને વનમાં જવાની રજા આપો સ્વામી આપ એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીર બનો છો ધણી તોય ધણી આપને વનમાં જવાની વિદાય તો હમણાં આપી દઉં સ્વામી પણ રાજન વન જતા પહેલા મારી સગુના જોગાનો જોગમાં 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા ધણી સત્ય વાત છે રાણી બેનબાના લગ્ન કરાવતા છો બેની સગુનાના લગ્ન પછી રાજી ખુશીથી વન જજો સ્વામી રાજી ખુશીથી વન જજો મારા નામ અરે હા સત્ય રાણી કે હમણાં જ રાજમાંથી રાજગોરને બોલાવું છું આ દીકરી સગુનાના લીલા સુખ લઈ આ દેશ અને પરદેશ મોકલું છું રાણી સારું કહે સ્વામી અરે વીરા પ્રધાન તો હાલ આ રાજમાંથી રાજગોરને બોલાવી રહ્યા
હે આવીના રાજને દરબાર પર દાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી કે રાજની અંદર બોલાવવાના કારણ શું છે? કે મહારાજના ચરણોમાં કે આજ ગોરદેવ નમન કરે છે. મહારાજ પધારો ગોરદેવ. કે રાજની અંદર અમારા શું કામ પડ્યા છે? અરે હા ગોરદેવ, કે આજ રાજની અંદર બોલાવવાના કારણ કે આ દીકરી સગુણા આજ 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે એમના લીલા સુપર લઈ આ દેશ અને પરદેશ જવાનું છે ગોરદેવ. અરે મહારાજ, કે આજે કયા દેશ જાવું ને કયા દેશ ન જાવું એને મને ચોક કરી દો. હા ગોરદેવ, કે દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જતા ગોરદેવ. અરે મહારાજ, કે આજે પિંગલગઢ ન જવાના કારણ શું છે? અરે હા ગોરદેવ, કે આજ પિંગલગઢ ન જવાના કારણ કે મારે ને પિંગલગઢના પટિયાને આજ 20 વર્ષથી વેર ચાલી ગયા છે. આજ એટલું જ નહીં ગોરદેવ, આજ 22 વર્ષના અબોલા છે માટે પિંગલગઢના પંખ ન પકડતા ગોરદેવ. અરે મહારાજ, કે આજે હું પણ ભૂદેવનો સંતાન છું મહારાજ. જે રાજમાં નારિયેળ સ્વીકારીને આવું તેનો તમારે પણ સ્વીકાર કરવો પડશે મહારાજ. અરે હા ગોરદેવ, જે પણ રજવાડામાં દીકરી સગુણાના લીલા શપથ તમે ઝીલાવીને આવો આજે એની તીર માન્ય રહેશે ગોરદેવ. જેવો મહારાજાનો હુકમ. હે વાહ રખે